શહેરની 700 જેટલી અંડર કન્સ્ટ્રક્શન સાઇટ પર એએમસી દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। એએમસીના આરોગ્ય અધિકારી ભાવિન સોલંકીએ આ અંગે માહિતી આપી છે। તેઓએ જણાવ્યું હતું કે એએમસી દ્વારા મચ્છરજન્ય રોગો અટકાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જે બાદ ત્યાં સુધીમાં 7 જેટલી સાઇટ સીલ કરી દેવામાં આવી છે। આવો સાંભળીએ શું કહી રહ્યા છે। કેસીસ અટકાવવા માટે અલગ અલગ કામગીરી હેલ્થ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી છે, જેમાં મુખ્યત્વે ઘરે ઘરે જઈને જે ઘરોમાં બિનવપરાશી પાણી ભરાઈ રહેલું હોય તેનો નાશ કરવામાં આવે, તેમાં કદાચ મચ્છરના પૂરા મળી આવે, લોકોને જાગૃત કરવામાં આવે તે પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવેલી છે। અંદાજિત 500 જેટલા મેન પાવર આઉટસોર્સિંગ મારફતે લેવામાં આવેલા છે અને તેઓ મારફતે કામગીરી કરવામાં આવી રહી છે। સાથે સાથે સ્લમ વિસ્તારમાં આશા બહેનો દ્વારા, ફિમેલ હેલ્થ વર્કર દ્વારા, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર દ્વારા આ પ્રકારની કામગીરી સઘન સ્વરૂપે થાય, આઈડી એક્ટિવિટી કરવામાં આવે તે પ્રકારની કામગીરી કરવામાં આવેલી છે। મલેરિયા વિભાગના વર્કર દ્વારા ઘરે ઘરે જઈને ફોગિંગની કામગીરી પણ આ સાથે કરવામાં આવી રહી છે। મુખ્યત્વે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જેટલા પણ પ્રીમાઇસીસ છે, આઈધર એ આંગણવાડી હોય, સ્કૂલ હોય, વોટર ડિસ્ટ્રીબ્યુશન, ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન, હેલ્થ સેન્ટર હોય, હોસ્પિટલ હોય, આ તમામ લોકેશન પર એક નોડલ ઓફિસર નક્કી કરવામાં આવેલા છે અને જેઓ પોતાના પ્રીમાઇસીસના મચ્છરનું બ્રીડિંગ ન થાય તેની તકેદારી રાખવામાં આવે છે। તેમ છતાં પણ આવી કોઈ જગ્યામાંથી બ્રીડિંગ જણાય તો કોર્પોરેશનના અધિકારીઓનું પણ એક ચેકિંગ કરવામાં આવે છે અને જરૂર જણાય તો પેનલ્ટી પણ વસૂલ કરવામાં આવે। હાલમાં મચ્છરજન્ય કેસીસ અટકાવવા માટે અલગ અલગ કામગીરી હેલ્થ